કે બલ્લુ આરી ફ્રીડમ આયરી એ બલ્લુ કાળિયા ખરેખર વાઘબા તમે તો બોલતા જ નહીં આવડતું જાણી આવો તો તમે નોમ પાડો છો બંધા હવે વધારે ના બોલતા ને કે મજા નહીં આવો લ્યા શું કહો આ તકો આ ટીંગને આવું બોલે તારે શું કહો બધું એ બલ્લુ આ ફ્રીજ કેટલા મારવાનું છે કે હે ફ્રીજ હા હવે કેટલી વખત મારા કહેવાનું હવારનું ફ્રીજ હાઈલાઈટ કર્યું છે તમારે લેવાનું છે કોઈ લેવાનું છે ભૂપતજી લેવાનું છે કોઈ મન પેલા અમે પોપટજી ઓમાંથી નીકળી જશે એનું નામ ના લે તારે કેટલા મારવાનું છે એમ કે અરે પણ ફ્રીજના ભાવ કરી નાખેલા ફૂમતાકાને ખબર છે ફૂમતાકા કહી દેજો ઓય કઈ નાખી પણ ભાવ તો કહી દો તમે મોબાઈલ 3500 રૂપિયા તે કીધા તા કઈ નખા લેવાના છે નકે થાપાવું હાલ હમણે હા? તમે એટલે થાપે ખાવાની અને મારે ફ્રીજે તમને હાલવાનું એમ ને ઓએ ઓએ હાલવું પડશે મારે આ ફ્રીજ હાલવું જ નહીં નહીં હાલવું એમ ને હા હા વળી નહીં હાલવું ચમ એટલે હમણે ફ્રીજે બહાર પડી હોય છે ને તું હમણે કાળિયા બહાર પડ્યો છે હમણે હું આયો મારી શરમ નહીં રાખવાની તારે ઓહ તારે ફૂલ ગરમી નહીં હાલું તમારથી જે થતું કરી લ્યો યા નહીં બલ્લુ હાલવું ને. એટલે ફ્રીજ કને લેવાનું ફૂમતા તમારે લેવાનું છે કે તમારે લેવાનું છે મારે લેવાનું છે નહીં હાલું બલ્લુ ઓમ ચાકી ઓમ ટેક હો ઓમ ટેક એટલે ડાબડી મોઢા કોમેડી કરે ને કી તારે હાલવું છે કે નહીં હાલવું હા હા હાલું ખરા હા પણ એક શરત હો તમે દુનિયાના છેડા ફરો આકાશ પતાળ એક કરો પણ આ બલ્લુનું હગું કરાવો ને તો તારે કરમમાં ભમરો વધતો જ હા આગુ તો થઈ જાય તમારી શરમ રાખવું હો હા થઈ જાય બાકી આ તો કોઈ કોમના નહીં તોય મેં શરમ રાખી દી જો બલ્લુ હું તને એક વાત કહું કે ગોમના નાકામાં મારું ઘર છે બરોબર ગમે તે મહેમાન આવી અને નીકળ મને પૂછી કે પેલો બલ્લુ મોણા કેવો છે એટલે હું શું કહું ખબર છે હા. હીરો એક નંબરનો રખડેલ છે અને મજૂરી કરતે જોર આવે છે એના ઘેર હગું કરતા નહીં અને આ ફ્રીજ તું આલે તો હું કહ્યું શું કહેવું કે ખરેખર એ નોકરી કરે ને કારણ 50,000 એના પગાર છે પછી બે તો મકનસિંહ ગોમમાં પછી હાલ તો ખાલી વાયકણ પરા મેમણમ રહેશે અને મોણા હારો છે તો લઈ દો તમે હા લઈ દો ઓછો મેચિંગ લઈ દો પણ 3,000 મળશે આ કશો વાંધો નહીં તમારા માટે 3000 બરોબર છે બરાબર લાવો હેડો 1500 લાવો શરમ રાખી હો એમ તો હું હવે હો તો નહીં ભૂમતા કાકા મને ખબર આ તો બધાને મને ખરાબ જાહેર કરી નાખ્યો છે લાવજો લે 3,000 પૂરા અને હું શું કહું છું હા કે આ ફ્રીજ તમે ઘેર હોયથી લઈ દો ને એના પછી મારી કોઈ ગેરંટી નહીં કેમ તારી ગેરંટી નહીં એટલે અરે ફ્રીજમાં આની ગેરંટી અને વપડો હા. ગેસ થઈ ને તો ગેસ ખાલી ભરાવી હા એટલે અમારે ઉપાડી અને પાછો સીએનજી પેટ્રોલ પંપે લઈ જવાનું એમ એ મૂર્ખા એનો ગેસ નહીં આ આવવાની કોઠી અલગ આવે કે આપણે જ્યાં ગેસ આવે છે ને ઠંડુ એ ગેસ કરવા. નહીં ઓનો ગેસ અલગ આવે એટલે ઈ ચો ભરાવા જવાનું અરે જો ફ્રીજની દુકાન હોય કાન વાળી કેટલા દાડે થઈ રે આ તો 12 મહિને એક વખત થઈ રહી હા બાય એવું એમ હા રોજ નહીં અને આપણે મોટો બાટલો લાવવો હોય તો અરે એનો ના આવે આવડી ચકડી કોઠી જ આવે છે હવે આટલી ઘડી મગજ હાઈડું છે ને હવે શું અરે પણ ગેસ ની કોઠી તો આવે કે તો આપણે બાટલો લાવી દે મોટો તો 12 મહિના ચાલે એવો 5 વર્ષ ચાલે હા એટલે હું શું કહું છું હા. આ ફ્રીજ તમે બે જણાને ભાગીદારમાં લીધું છે ઓવે એવું છે એમ? હા. હાર તો લઈ દો અહીંથી લઈ દો અને જે વાતો કરવી હોય ને એ રસ્તામાં કરજો અને હું શું કહું છું હા ભૂપતજી આવે ને તો કહેજો કે મેં 3500 રૂપિયા લીધો ફ્રીજ જેમ કે મેં એના આગળ 3500 ભાવ કર્યો હતો એટલે સારું હવે બોલે ને હવે બચાર જા હેડે હવે જા ઉપાડી ઓહ તારે હવે પૈસા હાથમાં આવી ગયા છે કોઈ બોલવું નહીં મને હવે- તમને ખબર પડો ઓઢેશ ઉપર વાઘુબા બોલજો ને હજી 3000 પાછા આલી દેવ એ હવે પટી ગયું પૈસા હાથમાં પકડી દીધા હેડ વેચી હવે યાર નહીં તો પેલું કોણ ભણાવ્યું શું કરવાનું છે કેવું પેલું હગાનું એ તો હવે તારા કરમમાં લખણ હશે તો થાય ને કશું નહીં થાય આખી જિંદગી વાઢો મરે જાવ અહીંથી એવું છે એમ ને તાણી કામ કશો હતો નહીં માર તો ફ્રીજ જ્યું નહોતી કરમના ભમેલા આવ્યો જી અરે મારા કિસ્મતમાં હશે તો હકુ થાય ને કે કદી એ નહીં થાય તારે તો કદી નહીં થાય અને ઓમો એટલે હેકી હવે ઓવર એક્ટિંગ કર્યાવાનો ઓમે ગોમો 4-5 ઉભેટો એવી છે ને એ જ મારું હકુ નહીં થવા દેતી અહીંયા લઈ દો ગમત એ કઈ નજારા આલ્યા છે ઓય ઉપાડ કરમ ની ઉપાડ એ પંપે
અહીંયા ફૂમતાઈ હે હવે આપણે મુહૂર્તમાં હું મિલશે આમાં હવે વાઘુજી હા મારા ઘેર બીજું કોઈ પડ્યું નહીં શાહ પડી છે એટલે શાહની મને ચિંતા હતી કે મારું બધું તો ફાટી જાય તો લોસા થાય એટલે પહેલી શાહ મેળ જા એટલે તારું ભલું થાય તારું ડાબડી મોટા હે એમની શાહ ફાટી જાય પછી ઓ તારે ડાબડી મુઠા તો લાવતો રે એમને એ ઈટાળીને બોલ થોડુંક ઈટાળીને બોલ નકર તારું માથું ફોડી નાખો લ્યા મને પૈસા લઈને આવતા તું ફ્રીજ લઈને આવતો રે એમને મારા મોટા કચ્છ છે એટલે હા તાકાત તો મારામાં હતી એ ભૂપતજી હની વાત છે ફ્રીજ ની વાત છે યારી હા ફ્રીજ ની વાત છે તે ફ્રીજ તો લઈ લીધું આ ફ્રીજ મારું હતું એટલે તમારું ચોથી હોય બલ્લુ કાળિયાના ઘેરથી લઈને આયા છો ડોન્ટ ટેન મી સો લઈને આયા એ વાઘુજી હા. આ ડાબડી મુઢે તો ફ્રીજ લીધું પણ તમે સુકાવાની વેટ કરો છો કેમ? સુકા ફ્રીજ ઉપડાવો છો અરે ભાગવું લીધું બે જણાને ભાગવું લીધું છે એમ તો બરાબર છે હું તો હવે વાનથી હારું નવું ફ્રીજ લાવ્યો બરાબર તમે નવું ક્યાંથી આવશો ભાઈ દુકાનમાંથી આપણે શરત પડેલી છે ચેલેન્જ પડેલી છે વચ્ચે ઉએ આજીવન ફ્રી તમારા ઘરમાં ના આવવું જોઈએ સાચું પણ આપણી શરતમાં વાઘુજી વચ્ચે નતા હે હા કે? આપણે બે જ હતા અને આ ફ્રીજ આવ્યું છે તમારા બે ના ભાગું એટલે મારા ઘરમાં ફ્રીજ આવશે આગું ભાગવું તમારા ઘરે રાખવું હા તમે એકલા લાયા હોત ને તો હું ના લાવત પણ આ તમે બે ભાગું લાયા છો એ ડાબડે દોરડો તો નહીં કર્યો ને મારો કલર તો નહીં કર્યો ને અલ્યા જોયું નહીં કઈ વાઘુજી, યાર. વાત કહું તમે હવે ફ્રીજ લાયા છો ને હા. એટલે ઠંડુ પાણી પીજો હો ના મારે તો આઈસ્ક્રીમ જ ખાવાની છે અરે આઈસ્ક્રીમ ખાજો ને બરફે લાવીને મેલજો બરફ તો ફ્રીજમાં થાય કે મેલા શું કરવા તો પછી લાદી ના લાવજો ડાયરેક્ટ એટલે ભાઈ આ તો કીધું ખાજો હો ટાટા થાજો ભલા આદમી તમે અત્યારે આમ દોઢું બોલો છો ફૂમતાઈ હે હું હવે નવું કંપનીનું લાવ્યો હો અરે લાઈન તું જાન યાર હા હું બરફ કરીને ખો હવે મગજ ના છટકાય તારે અને આ એક પાયો ભાઈ ગયો છો આમ તો અત્યારથી હવે આજવાનું કર નકર તને ખબર છે કે હું હાથના છૂટા છું ને ભમાવતે વાત નહીં કરતો વાલા હાચું ઓએ હાચું ઓના બે પાયા છે એટલે પાયાની ઓર રાશીને લઈ જાજો પાછીને પડતો ના થાય ભાગવાનું ના લે ભૂપતજી ખોટું મગજ ખરાબ ના કરો ને ખોટું મારું સટકે હમણાં હાલ ઓએ લે વાઘુજી જોયા આ પાયો ભાઈ ગયો છે એટલે હમું ઉપરી આતું નહીં એ તો ડગા મગા થાય છે પથરો મેલ દે હા અમે આ એ પથરો જ મેલવો પડશે લેતા જાઓ અહીંથી પથરો લેતા જાઓ ઘેર પથરાય નહીં હોય એ પથરા તારા કોઈ અમે નહીં રાખતા યાર સારું સારું લઈ જાઓ બાબુજી લાવજો એટલે પણ હવે રોડ ઉપર નહીં મેલવાનું ડાબડી મોટા હાલ મુહૂર્તમાં ચો પથરા મેલે તું એ તાણી એટલે એમ નહીં કહેતો હા આપણે મોય મેલી લઈ એટલે જા પણ મુહૂર્તમાં હાલ પથરા નહીં મેલવા નકે હમણાં તારું માથું ફોડી નાખ્યું હમણે પણ હાથમાં જ લઈ જાઓ ઘેર પણ પથરા ચો ગોચો અરે એ તો ઈટ લાવી દે હવે હા હા તમારી જોડે ઈટો પડી છે અમારી ઈચ્છા લો હું જઉં હો આ ટાઢું પાણી પીજો બે જણા જે જે ઉપાડજો બાબુ ઉપાડજો એમ નહીં કહેતો ફ્રીજમાં શું છે તારે આટલું બધું બોલી ગયા એ આ ફ્રીજ છે ને હા. એને લેવાનું તું હા. અને મારે એને નતું લેવા દેવું અને વાસ્તવમાં મારા પાસે પૈસા નતા એટલે મેં સમજી ગયો સમજી ગયો આમ ફ્રીજ તો સારું છે ને તો રેડી હતી એમ તમે લે ભલા આદમી ડાયરેક્ટ મુહૂર્તમાં પથરા મેલો છો હે મુહૂર્તમાં પથરા મેલો ડાયરેક્ટ કશું નહીં હડે હડે તો રહેવાનું હે પુંતાઈ હે હવે આપણે સારું વસ્તુ લાયા ઘરમાં હવે સારી વસ્તુ લાવ એટલે કેમ મમ ખેંચાય છે હા કેમ હોય એટલે એમ નહીં હા? હા? રૂપિયા 2000 આલ્યા છે બોલી શું કરી હતી આપણે હા પૈસા લીધા મેં તું પૈસા એટલે આનું નોયતું લાયા કાકા હાર્યું હા? આ વળી શાનું નોયતું લાયા તમે નોયતું નહીં લે આમાં તો ઠંડુ થાય બધું વસ્તુ અરે તોડી જેમ ના શું આવતે બેલ તોડી જો છે ડાબડી મુઢે એમ કર્યું કેવો એના ઘર બાજુ ખેંચે છે આ ગાડી નીકળી જીજો એટલે હવાજે કી એટલે કાકા તમે લાયા કે ફૂમતો કાકો લાયા કાકા ને કને થતા ભાગુ લાયા છો
ભાગવું લાયા છો એમ? આપણે ઘેર રાખવાનું છે. હા તો હેડો આપણે ઉપાડીને લઈ જઈએ. ઘૂમતાઈ તમારે એટલે આ ચમ તોડી નાખ્યું. મેં નહીં કર્યું. તારા હાથ અમારે હતા નહીં ડાબડી મુઢા. કોઈ ચો અડવા નતું તારે. તેમ પૈસાનું નહીં. લે આ એક તો હમું રહેતું નહીં. એ બા હા આ દાડી શા માટે આવે હોય કણ? આ તો કાકા ડિઝાઇન છે, ખાલી સોની આવે. એવું આજે એમને આવે વાનો કોઈ અફસોસ ના હોય એમ નમ આવે એમ? એમને તો તો પછી શું ઈ કરવી નહીં, તાણી? કાકા કોમની હોય તો મોય ના મેલી જાળી. હા એટલે કીધા નહીં આ તો મનાલ તો હું ભંગારમાં વેચી મારે. ખેંચ કે ના બા આપણે ઘૂમતાઈ બેન ભાગવું છે ભંગારમાં ના વેકાય. એ નહીં ફૂમતો કાકો એટલું તો હાલ દોય કાકા. ના એમ ના મળે ઉભા કે આ તાર છે નો છે હા તાર આ વાયર એ તો હવે વાટી મારેલી નહીં એમણે મારે એમણમ છે. એટલે આ છૂટી ના જાય એના માટે છે હા, આગળ રહેજો. નહીં એ, આજે શું છે એટલે હું નીકળ્યું. શું નીકળે છે કાકા મજકોક નીકળ્યું. પોણી આ તો ખાસા તેમનું જમી ગયું બરાબર હોય હા, હા. એમ બાકી ટેન્શન નહીં લેવાનું મારો માર્યો હા? તું તો યાર આગળ રહેજો. એટલે આ એ તમે ખેંચજો હું પકડી રાખું પ્લીઝ બા પકડજે. બધું નાખું થાય વાહ. તૂટી કાકા. કોળીઓ લેતા હતા, કોળીઓ લેતા. કોળીઓ લેતા. આ નીકળી ગયું કાકા. યાર તારે હું ટાટું પાણી પીયો આબા કોળીઓ લેતો હોય કાપી નાખે થાય બહાર આવે. હું તે આ તો મિલ જાય મય. તમે આમ નહીં એવું છે ને છે આગળ રહો. હાય અલ્યા તારી કે મોમ થાય છે. શેના કટકા છે બોલી ના હા? બોલી ના 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 પખાઈ ગયું ને હવે. નહીં માં ખાતું કોક ના લ્યો કાકા. કાકા કોળિયો નતો. હું તે પેલો પથરો લાવી. આરે. તાણી મનાલ દો મનાલ દો. ઘૂમતે ભાગવું એટલે ભાગવું પછી ભંગારે ભાગવું. લે અભા મેલ દે હાલ. એમ નહીં એ તો કઈ મિલશે બાપુજી અમાર ઘેર તમારે ઘેર શું કરવા એટલે ડાબડી મુઠા તારે તો ખાલી આપણું હાથવાની હતી હાથવાઈ ગઈ તારે એટલે તાણી. એટલે મારે ટાટું પાણી નહીં પીવાનું હા તે પણ મેલી દો હમણાં હું ચાલુ કરું એટલે. એ એમ નહીં આ તો હું અમે ભાગ તો થાય કે હા તે પણ એ તો ભાગ થાય તાણે વેક એટલે તમને આલ દે હવે કેળો લઈ જાજો. શું કરવા આ બધે આ બધા તાર ને બાર બધું આ ગણવું પડશે એટલે હેડ ન હોય છે આવું તાર ગણે છે. હેડ આગો રે. તાણી 2000 રૂપિયા આલ્યા છે. લ્યો. હેડો ઉપડાવજો. હેડો. હવે કોક મહેમાન આવે ને તો લાગે કે વહી ઘરમાં ફ્રીજ છે. હરીભાઈ હા ભૂપતજી. લે પૈસા પાછા. કેમ પૈસા પાછા? ફૂમ તો આખો ફ્રીજ લઈ ગયા. ફૂમ તો આખો લઈ ગયા એમ. તાણી શું હે ભૂપતજી હા તમે તો હવે આજીવન ફ્રીજ નહીં લાગ્યો હો. ના હરીભાઈ ના એવું નહીં. તો ઓયાને ભૂલ કરી છે. કેમ ભૂલ કરી? 2 જણા ભાગમાં ફ્રીજ લાયા છે. ભાગમાં ઓવે ફ્રીજ અને એ ભાગમાં તાણે. કનો ભાગ કર્યો છે વાય રે? અરે એના પાડોશી વાઘુજી. વાઘુજી નો ભાગ કર્યો છે એમ. તાણ વાઘુજીએ તો પૈસા જ કાઢ્યા છે હાલ.
ફૂમતા કાકા જોડે નતા પૈસા એમ ને? અરે પૂરા પૈસા એમ જોડે નતા, બરોબર. એટલે હું લાયકું ફ્રીજ હવે તો. ઓ લાઈકો. એટલે મેં હું વિચાર્યું ખબર છે, હા. શાંતિથી વિહમો ખાઈ અને હારી કંપનીનું ફ્રીજ લાવવું છે હવે. ના નવું. બરોબર છે, નવું જ લાવાય ભૂપતજી. તાણે આ જૂનું ભંગાર ફ્રીજ ઉકા લેવું પડે ભાઈ. ના બરોબર છે, હું હવે ફૂમતા કાકા ઘેર જાઉં, એના સમાચાર લેતા હું ઠંડુ પાણી પીતા આવું. આ બરોબર છે, જો હા. તમાર તો હારા હારી છે. તમે તાર પૈસા ઉછીના જોતા હોય ને તો માર ફાણ આવી જાવ. હારું હારું હું જઉં હો. હો ઈલો હેડો રંબા લ્યો. હું કરું આ ઓકા મોટાનો પેલા બોલી કરીને જ પતાઈ ગયો છું કે ફ્રીજ તમારા અહીંયા રાખજો. મારા અહીંયાથી રીતના લાવું. એ ઉડતી ઉડતી ગોમોથી ખબર એ કયાઈ, ફૂમતાળજીએ ફ્રીજ લાયું રે લોલ. ફૂમતા કાકા લાવો હેડો ફ્રીજ લાવો છો, ઠંડુ પાણી પાવો મન. અમે જ ભાડું નહીં તમને તો હાલે જ્યાં આયા છો. ચમ ફૂમતા કાકા ઉડાય એટલે અરે ના પાવું જ ના પાવો, અમે તો હેડ્યા લ્યો. એ શું છે? અલ્યા ભાઈ ફ્રીજ મારા અહીંયા નથી, આ ઓકા મુજાની અહીંયા પડ્યું છે એટલે. હા તે તમે તાન ભાગ કરતા નહીં આવડે, કેવા મોણસનો તમે ભાગ કર્યો છે? કેમ તાણી કેમ? મોણસ તો ઓળખવો પડે કે. અરે ભાઈ મોણા તો હું ઓળખતો તો, પણ મારા પાસે છે ને પૈસા નતા, પૈસા એના જખે થઈને મેં ભાગ કર્યો છે. આ તે અમે મરી ગયા તા, અમે ગોમ મિલી નાહી ગયા તા, અમારા જોડે પૈસા માંગવા નતા આવી ગયા તા. અમે જ્યાં દાડે તમને પૈસાની ના પાડી કહેજો મન. હવે ઇમરજન્સીમાં કોમ આવી ગયા તાની. ફૂમતા કાકા હે ફ્રીજ તો બતાવો મન. જો ફ્રીજ તો નવું નવું છે. આઈ જો. શું છે? આ ઘર રોકા મોટાનું છે, તો આકડી જેવું ખાય છે ને એના ઘરમાંથી તો મારી પથારી ફેરવી નાખશે. અરે હું કોઈ ફ્રીજ લઈને નાહી નહીં જવાનો, ખાલી જોઉં છું. ના હું કઈ બહારથી જોઈ છે. અરે પણ વયથી શું દેખાય છે હરખું? આઈ રહ્યું ને કાળા કલરનું. ફૂમતા કાકા મારી ઓછો ફૂટી નહીં ગઈ, મને કાળો કલર દેખાય છે, પણ મારે ખોલીને જોઉં તું ફ્રીજ. મેં કોઈ નહીં. તમારામાં કોઈ નહીં કે ફ્રીજમાં કોઈ નહીં? ઓમ જોઈ જોઈને ભાગ કરો તમે. કેમ છેતરાઈ ગયા. કેવી રીતના? ભાગ કરતા આવડતો નહીં કોઈ નહીં. કેવી રીતના છેતરાણા? છેતરાણા જ કેતા નહીં. કેમ? આ તો મુઓ તો ફૂમતા કાકા બરાબર છે. તમારા ઘેર કોઈ મહેમાન આવ્યા હોય આવી ગરમીના, અને એને તમારે ઠંડુ પાણી પાવું હોય, અને આ વાઘુજી લોક મારીને જતા રહ્યા હોય, તો તમારે વાઘુજીની વાટ જોઈને બેસી રહેવાનું. સમજો સમજો હરીભાઈ હું સમજો, પણ હવે મારે શું કરવું? તમારા ઘેર મહેમાનના રોટલા કર્યા હોય, અને એના માટે તમે રહ લાયા હોય, અને એનો રહ તમે ફ્રીજમાં મેલ્યો હોય, અને વાઘુજી લોક મારીને જતા રહ્યા, તોય તમારે વાઘુજીની વાટ જોઈને બેસી રહેવાનું. અરે મહેમાન તો રહ પીધા વગર જોઈ કે. અને આપણું ના જાય. અરે આબરૂ તો જાય ફૂમતા કાકા. અને હવે મુદ્દાની વાત કરું તમને. આ વાઘુજી દારૂ પીવી છે બરાબર, હાલ તો ડાયરેક્ટ એના પીઠે જઈને દારૂ પીવે છે ને, ઓવે. અને એની થેલીઓ લાવી અને હું આને ફ્રીજમાં મેળવાનું ચાલુ કરી તો હા આખું ફ્રીજ ગંજા મારે દારૂ દારૂ, અને તમે શું ભગત મોણો, તમને આ બધું ના ખપે લ્યા. ના ખપે ના ખપે, મને નહીં ખપતો દારૂ, તમને કહું હું. અરે ઠંડો દારૂ પીવાની ટેવ પડી જાય કાયમ ઉઠીને આયન તો. પડી જાય હરીભાઈ. હોવતની એક વાત, આ ફ્રીજ મારા ઘેર લાવવું છે, પણ મારે કેવી રીતના લાવવું એ મને ખબર નહીં પડતી. હું વિચારું છું એનું કઈ નો. તમારા ઘેર લાવવું છે? ઓવે આઈ જાય કેવી રીતના? આઈ જાય. માથાકૂટ કરવી પડે પછી. હું કહું એટલું તમે કરો તો તમારા ઘેર ફ્રીજ આઈ જાય. એવું એમ? હોવે શું કરવાનું? ઓય આવો. એવું? મની જાન હા શું હાસુ આઈ જાય? આઈ જાય. તો અત્યારથી હાલથી જ ચાલુ જાણી. તમે તો ચાલુ કરી દો એને આવી એટલે. કચ્છો તો નહીં, હાલથી જ ચાલુ. હો હું જઉં. હારું હારું. આવો મબુ કાકા હેડ્યો વળી. ગામમાં ફરવા. ના ખરા તડકામાં કાળો નહીં પડી જાય. અમે કાળો તો શું ફેર પડવાનો છે કો? આ તડકો જેવો પડે છે, કલ્યાણા જેવો થઈને રે. આ કલાળે જેવો છું તને તો મારું હગું નહીં થતું. પણ મારા વભળ મારી હતી એ વાત જવા દે. તારું કોમ હતું મારે. શું કામ હતું? પેલો ફ્રીજ જોવા આવે છે. ફ્રીજ જોવા આવે છે? ઓય પણ ફ્રીજ તો મેં વેચી માર્યું. કને આલ્યું? આ ફૂમતા કાકા ફૂમતા આકા જોડે પૈસા નતા ફ્રીજ ચોટ લઈ ગયા. હવે એન જોડે પૈસા નતા, પણ પેલા વાઘુબા નહીં ઓય એ બે જણા ભાગમાં લઈ ગયા. ભાગવું ફ્રીજ લઈ ગયા. ઓય આ હાથના નળિયાનો રાગ આવશે લે. હવે એ તો એને જોવાનું, મારે હું લેવા દેવા. માર તો ફ્રીજ વેચાણું એટલે બસ. હા તું તો પૈસાનો ધણી. હા હા કશો વાંધો નહીં, ફ્રીજ એ લઈ ગયા છે ને. ઓય હું અહીંયા હટાવવા જાઉં છું, ઠંડુ પાણી પીવા હવે અહીંયા જ જાઉં છું. હા હા બરોબર છે. હો હટાવો તમે તો. હા હા બાપુજી એ વસ્તુ મેલું છું ફ્રીજમાં. એ હારું મેલો. વસ્તુ તો મેલું છું, પણ તું જો ખાલી એક લગીર જગ્યા ના રાખું તો અકન તું તારી વસ્તુ મેલે અને કંટાળ તું મારા ઘર ફ્રીજ મેલી જાય. કલ્લો રાખો હવે. કામ જા તારા ઘર ફ્રીજ જાય મેલું છે.
એક લગી જગ્યા ના રાખું. બસ હવે મેળવાનું કે કંટાળીને તું મારા ઘેર ફ્રીજ ના મેલી દે ને તો મને કહેજે. હા આ એક તો ચાવી ચો મિલી જો હવે. હા કાકા લાયો બાટલા લાયો. કોની ચાવી ચો મિલી હતી? મને નહીં ખબર. હા મેં ચોય નહીં મેલી, મને નહીં ખબર. ઓ તારી સાયકલ હમણે ગોમમાં તું લઈ જતો અને તે મને નહીં ખબર તો આ તાળું કને મારી તા? હા કાકા એને પછી તમે લઈ જાશો, હું નહીં લઈ ગયો ચોય હેડો. હા બકાવશો નો બકાવશો. હું દારૂ નહીં પીતો એટલે તમે મને બકાવો છો. કાકા હું નહીં બતાવતો, તમે બતાવો છો મન. દારૂ નહીં આવ્યો. ખબર છે. કેટલા લાયો બાટલા? અરે હા સારી 300 ના. કાકા ફૂટી ના જો એટલે મુખામાં લાયો. એટલે 100 રૂપિયાના લાવવાના હતા. પણ કાકા એ તો હાવ કે નકલી જેવા આવતા હતા પછી. નકલી જેવા ફ્રીજમાં મેલવા પડે ને? હે ફ્રીજમાં મેલવા પડે ને? ચોકન યાર ફ્રીજમાં નહીં. હા ઓય. બીજું કોઈ નહીં ખૂંદાય. મહેમાન આવે ને ઠંડુ પાણી માંગે તો પછી આપણી આબરૂ જાય છતાં પી જાય. ખબર છે? ના 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 હાચું હાચું હાચું. તે હેઠ ભાગ ગયા ભા. ભા હા તમે જો ને યાર ઘેર હવે કાપના ઘેર જતા રહો. તેમ તેમ શું છે? હા પાડું જ નહીં. પણ વાયકડ શું છે એમ કહું છું ઘેર તો તમારા અમાર પર્સનલ થોડી વાત કરવી હતી નહીં કાકા? ઓવે ઉપડી જો હડો ઘેર. એ જે પણ ઉભા રહ્યા શું વાંધો નહીં. ના પણ એમણે શું કરવા ઉભું રહેવું પડે? અહીંયા પણ વાકણ તો ઉભા રહું છે, મારે ઉભું રહેવું જોઈએ. એટલે જા કે તારે ગરમી છે અને મગજમારી કરે વણો જાન તું ઘેર. ડાબડી મૂઢો શું કાકા? જો બા આપણે ફ્રીજ ભેગું લાવ્યું બરોબર. આપણે છે ને હવે પેપ્સીઓ લાવો અને અંદર મેલો ને વેપાર કરો. ગલ્લો કરી દઈએ ઘરમાં. હા પેપ્સીઓ આઈસ્ક્રીમ ને પછી પેલી નાની નાની બાટલીઓ ને. દૂધની થેલીઓ. હા એવું બધું. કાકા હું કહેતો હતો હા પેલો ધંધો કર્યો હોય તો જી 2 નંબર જો શું બોલ્યો? તમે પીવો એને ધંધો કર્યો હોય તો દારૂનો. કાકા એવું નહીં, તમે સમજો મારી વાત. તમે મારી વાત સમજો પેલા, ડાયરેક્ટ ના દેતા. પૈસા ઢગલો ઉતરશે આમાં. પૈસા ઢગલો ઉતરશે. હવે આ નોમ લીધું દારૂનું. હવે નોમ ના લેતો ને કે તારા પગ ભાજી નાખ્યો હું. બાટલા ભાઈ પીવાનું બંધ કરી દો કીધાણી. તે ચાણી પીધો લે મી. મહેમાન ગતિ જો એટલે નહીં પીતા. એ તો મહેમાન ગતિમ તો પીવો પડે મોન રાખવા. ઓ તારે કેવા શરીર થઈ જોઈ પાછા. તું બાટલા ભર ને તારે ને થાપાવો પડશે હમણાં. સારું લાવજો. આપણે ફ્રીજમાં હમુડની જગ્યા રાખવાની નહીં. દાપડી મુઠાને આટલી બાટલી જેવું ફ્રીજમાં ના રહેવું જોઈએ. લઈ રે કાકા હા આરે આપણું પહેલું મુહૂર્ત ને. આપણું પહેલું મુહૂર્ત આવ્યો. મુહૂર્તમાં તો એ ડાબડી મુઠો પથરા મિલતો હતો પણ મેં મિલવા ના દીધા. સારું કર્યું કાકા. તાણી હાય કાકા. અભા આ ડાબડી તો આપણા કરતા 2 કદમ આગળ નીકળ્યા હો મગજમાં. આપણે જે વિચાર્યું એ ડાબડી મુઠે પહેલથી વિચારી લીધું. કાકા હવે શું કરશો તે આપણે? હવે હાલ તો ખા. એટલે યારી ભાગમાં છે 50-50. એ હે આઈસ્ક્રીમ એમ નહીં, યારી ભાગમાં છે. ફ્રીજમાં ભાગમાં એટલે વસ્તુ ભાગમાં જ ગણાય ને. હાલ તો આપણે ગણવી છે ને. કશો વાંધો નહીં. આ તો દૂધ છે હાલ. કાકા દૂધ નહીં ગળી જઈએ છે. હા હા
આ જોજે. હા કાકા આટલું બધું હીરા કોના બદલે લાયા હશે હું તો કાકો એ તો ઘરમાં કોઈ નાનું છોકરું છે નહીં. લાયા નહીં. અદેખી કરી છે. જગ્યા ના વધે ને આપણે બાટલા ચો મિલવાના. એવું છે એમ? હા, અદેખી કરી આ. ના કાકા એવું ના હોય. કદાચ હીરા વેચવા લાયા હોય તોય આપણી પહેલા હીરા ધંધો કરીને બેસી ગયા કાકા. જુઓ આઈસ્ક્રીમો લાવી દીધી, બાટલીઓ લાવી દીધી, કેળા લાવી દીધા. એટલે લગી લગી રત લાયો છે. ધંધો કરવા લાયો હોય તો હા. આઈસ્ક્રીમ બે શું કરવા લાવે? વધારે ના લાવે? હા એ વાત સાચી કાકા હો. આ બીજું કોઈ નહીં હોય ને અદેખી કરી આપણા ઉપર. ઓ કાકા કશો હતો નહીં ડાબડી મુઠા. લે ફૂમતાઈ. એ ફૂમતાઈ ઓય આવો. જો એ શીખાતા મને દોન પાડી નાખ્યો બધા મને. ખબર નહીં પડી લે. એટલે કેવું કેવું કની કાઢું કેવું? એ છેટો ને મે ગાતું મે એટલે કેમ છે કાઢું? મારી વચ્ચે આજે કેમ લેતું? આડો છે મેમ. હે? એટલે આ તારે એકલાનું ફ્રીજ છે? હા હા, એકલા જ વસ્તુ ભરી દીધું. હવે મારા બાટલા ક્યાં મેલવાના? અચ્છા કેમ મારે હક નહીં લે? મેં રૂપિયા નહીં આલ્યા. તે રૂપિયા આલ્યા છે તો તારે એક બે ખોના જ ભરવા તો બધા ખોના કેમ ભરી દીધા? અચ્છા પણ મારે વસ્તુ વધારો તો ચોકન નાખું બાર નાખું લઈ જાય ને. બહાર જ નાખ્યો હું હવે બહાર નાખ્યો. શેનો નાખી બતાવજે. લે 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 એવું છે એવું છે એવું છે ને? એવું છે. હા હા કાકા એ લે બાપ લે લે લે. લ્યો ક્યાંય ભેગા કરીને કૂદો તમને જો મારે ખબર નહીં લે. બા બરે તારી આઈસ્ક્રીમ મિલી હતી ને શું અમે આઈસ્ક્રીમ ભાડી નહીં લે ખા લે લે ખા લે ખા. ચમચે આ બધું ચકને વધારે કરી. હા એટલે ડાબડી મુઢા ફ્રીજ તારે એકલાનું છે? કે મારે હક નહીં? હક હતો તો તારે એક જ ખોનું ભરવું તું બધા કેમ ભરે? મારા બાટલા ચો હળગાવાના? મેં શું કીધું મારે વસ્તુ વધારો તો કે નાખવાની નાહી દેખ ચોક બાયણા દઈને આ ના નાસી હવે. એટલે મારો હક નહીં? હા હક નહીં લ્યા. તારો હક છે ને તારે તો ખાલી આબરૂ જ હાચવવાની હતી. એ, એ, 2000 એ. રૂપિયા નહીં આલ્યા મેં. મારે ફ્રીજ મારું જોવે હો વાતની એક વાત છે. હા હા ફ્રીજ જોવે એમ ને? હું ફ્રીજ તો નહીં મળે. આજે નહીં મળે ને કાલે નહીં મળે. એટલે કેમ નહીં મારે એટલે હવે તો તું મને 1500 ના 2000 રૂપિયા આલ્યા નહીં તો ફ્રીજ તારા ઘર નહીં આવે. 1 રૂપિયો નહીં આલ્યો 1 રૂપિયો અને ફ્રીજ તારા ઘરથી ઉઠાવું છે. નેકળો ખાલી નેકળશો તોય રહી ને નેકળો લઈને હેડો. પાડો કાકા આવશે ને આવતી. તું શેટો રે હવે તું શેટો રે. આગળ આખું ગામ જોડે ફ્રીજ લેવું છે ફ્રીજ તો મારા ઘર જ આવશે. હા અભા લઈ જા અભા. હા લઈ જાઓ કાકા. ફ્રીજ ઉઠાય. એવું છે ઘૂમતા કાકા હે શું છે બધું? બાપુજી કશું હે? કશું નહીં આ ફ્રીજ તમે ભાગવી લાયા તા એ ફ્રીજ હારી છે. તારું ભલું થાય તારું શું છે? ઓરે ડાબડી મુઠા ઓરે. લઈ જા લે લઈ જા. લઈ જા લે. હવે પાણી પી હવે. હવે ઠંડુ પાણી પીવા તો હું આયો તો વાત ઓબળી હતી કે ભાગુ ફ્રીજ લઈ જશે પાણી પીતા હું નહીં હટાવતા હું પણ આ તો રિયલ માં બે ખેલ કાઢીને બેઠા છે. બાપુજી બધા ખેલ મેં નહીં કાઢ્યા. ડાબડી મુઠે ખેલ કાઢ્યા છે. મારે બાટલા ફ્રીજમાં ના આવવા ને એટલે બધા ખોના વને ભરી કાઢ્યો. તને કશું ના બાજુ વાલા એ ભૂમતા કાકા એ ભૂમતા કાકા આ કોને ઓહ, તારી-
પૈસાની કોઈ ચિંતા નહીં હો, લે તો પૈસાની જા. ચિંતા નહીં કોઈ. ભંગાર તો મારે થાય ને. આ ભલે, હેટ, કાકા ભંગાર આપણે રાખો કી તું આગળ તને વગાડી બેઠો રે. ઘૂમતા આગળ પટી ગયું. અલ્યા પૂરું થઈ ગયું. બોલ હવે લે લે બોલ. અબે તેરે નામ કા કુત્તા પાલું વાપર છે ને એટલી ઘણા તારો ભાગ તો નહીં કરું ડાબડી મુઢા. કચ્છો જણ. એ કશું નહીં ઘૂમતા આગળ પટી ગયું. આ તો હવે વનો તો છેદરી કેળા આવતી બીજું. હા? ખાયો એમ ખાવા નહીં મળે. ઓવે, અડધો અડધ પૈસા આલ્યા છે એમ ખાવા નહીં મળે. પેલો દરવાજો લઈ જતા રહે ને. એમ ના મળે, હા એમ ના મળે. કેમ ના મળે? ભાગ થાય હોન. હા આજે હાર્યું પડઘું તમે લઈ દો ને હાર્યું તમે લઈ દો. હા ઓભળો મારી વાત કે હવે આ તો કોઈ કોમનું રહ્યું નહીં. ચકલા ઉંદેડા મારા કરશું એકણ વગાડી દો. હું લઈ જાઉં આવ્યું અને તું પેલી લઈ જા. આગળ આગળ. હાથને નોળિયે કર્યો ભાગ. મુદવ કાકા એકલા ઢૂઢા જ છે મોય. એક તો દરવાજો કમ્પ્લીટ છે, એકલું પ્લાસ્ટિક છે. આ લઈ જા મારો વાનું વધારે આવશે હું અમે. અલ્યા રાહી જો કવે પટી ગયું છે. હા હા શું જો વાઘુજી એક વાત કહું તમે એ ટમેટું હમણાં આવો. અત્યારે તો ઘણી જગ્યાએ કૂતરાને મન્યાણા ભેળો જોવા મળે છે અને તમે તો મોણો છો. શરમ આપી જુઓ તમને. વાત સાચી, આ કૂતરા મંદાડા જેવો જ છે. તમે બે જણા આ રે કૂતરો હમણાં નહીં રહેતો. હેટ દેખ્યા શું જોઈને ભાગ કર્યો તમે? બાપુજી મને આબરૂ હાચવી હતી બે અને મને બોલી કરી હતી કે ફ્રીજ તમાર ઘેર રહે. એટલા આબરૂના ધધાગરા તો હોય કર્યા કે હે? આવે આબરૂ હાચવી તમે? ઠંડુ સાસ પાણી પી. બીજો પેઈ જા તો મરી જાઓ. શાંતિ રાખો કે હવે હાય હાય. તું જા, હવે એમ કરો. જા, નકર હમણાં ફ્રીજની ગોળ હમણાં તુંએ ફેદાઈ ગયેલો પડ્યો હશે. હમણાં જા, હમણાં ઘેર હવે. થઈ ગયો, પકડ, પકડ. ત્યાં મરી જાય ગરમીના. વાઘુજી હવે આ રહ્યું ને આ પડખું એકબીજાના માથામાં પસાડો. થોડો એકબીજાના માથામાં એટલે ખબર પડે આખા ગામમાં કે હોય એને ભાગ કર્યો તો. ઉપાડ, ઉપાડ, આમાં તો જઈને ઉપાડ. આ નાટક બંધ કરવાના છે બોલો કાકા તમારે હવે? હે? આ નાટક બંધ કરવાના છે હવે તમારે? બાપુજી, નાટક એવી રીત બંધ નહીં થાય. હવે વચન દિવાલ થાય. દિવાલ થાય આડી હવે. આ ભલે. શું સમજી ગઈ રે? કોઈ વાતનો મને ફરક જ પડતો નહીં. હે પતી ગયો. પૂરું કરી દીધું પિક્ચર પૂરું. હવે આ 3000 રૂપિયા કાઢતા તમને. મને નતા કાઢતા, ડાબડી બુઢાને કાઢતા હતા. હવે અભળો મારી વાત કે સુખ શાંતિ ઉભા રહેજો ને કે માતાજીની શોખન ઢેસણ બેને બાજી નાખ્યું. એકબીજાનું અભળતા જ નહીં લે. એટલે આ ભાગવી વસ્તુ લાવીને ઢાઢું પાણી તો તમે પી રહ્યા ને. હવે હે એટલે વાઘુજીનો વિશ્વાસ કરીને કોઈ દાડો હવે ભાગવી વસ્તુ લાવશો તમે? મકુજી હું જીવું છું ને એટલી ઘડી તો ઓને વિશ્વાસ નહીં કરું કે મારી કોઈ વસ્તુમાં ભાગ નહીં કરું. એ હવે તું શું મારો ભાગ ના કરે? 50,000 ની વસ્તુ એમ 50,000 તું આલે ને અને મને ખાલી ભાગ કરવાનું કે નહીં તો તારો ભાગ તો હું કદી ના કરું. હેડ વેચી. હવે અભળો શાંતિ રાખો કે આ ફ્રીજ ભાગવી લાયા હતા. તમારી વાતની ખમણ મજા ના થઈ. ના ખમણ મજા તમારે કરવી છે? હવે કરવી છે ને વાઘુજી? ખમણ મજા કરવી છે તમારે? હવે ચોથી થાય, ફ્રીજ તો તૂટી ગયું. અરે થાય વાત મારી અબળો ખમણ મજા તમારા થાય પણ જેટલી ઘણા તમે હોય જીવન જાગો ને એટલી ઘણા કોઈ દાડો ભાગવી વસ્તુ ના લાવતા. ભાગવી વસ્તુ લાવશો ને તો એ વાતની તમારે ખમણ મજા કોઈ દાડો નહીં થાય. જો હવે ઢાઢા માટલામાંથી પાણી પી લો લોટો લોટો. બીજું કોઈ નહીં મળે તમારે. એ, તારા બિસ્તરા પોટલા લઈને હેડતો થાવ આમ જા. હેડ. તમારે ને અમારે હવે વ્યવહાર કટ આજથી. ઓય હવે આખી દિવાલ થાય. હા મારું એસબી હિન્દુસ્તાની હા